આ સમય તમે જુઓ, હું ખોટું જ બોલતો કે બાપ મૂકી દે, નહીં સમય આવે તો ભાઈ મૂકી દે, સમય આવે ખરો તો કાકા પણ મૂકી દે. સારા સમયે બધા હાર્યો, પણ ખરાબ સમય આવે ત્યારે તમારી બાજુમાં ઊભો રહે, એ સાચો સમય છે સાહેબ. અદ્ભુત કવિતા દાન અલગાડીની. એથી વિશેષ સમયની ધારા મેં જોઈ છે આખી દુનિયામાં. પધારો મહેમાન, પધારો, જાઓ, બેસો બેસો. નારાયણભાઈ, આ હું એટલા માટે સમયની વાત કરું છું કે મેં આ બધું જોયું છે, સુખી જોયું છે અને દુઃખી જોયું છે. અનુભા ક્યારે કોણ કાયમ આવે, હું તમને સમયની એક વાત કરું, મારા જીવનમાં બનેલી 26 વર્ષ પહેલાની વાત છે. હું ઘંટી ચલાવતો હતો, મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી ને હું દેરી ગયા, 2 માણસ ગયા દેરી, અહીંયા દેરી છે મારા ઘરની બાજુમાં અમદાવાદ. કીધું 2 રૂપિયાની છાશ આપો ભાઈ, હું કાલ પૈસા આપી દઈશ. તો ના પાડી, નહીં બાકી નથી આપતા. કીધું ભાઈ હું અહીંયા જ રહું છું, તમે મને ઓળખો છો, હું આપી દઈશ, વિશ્વાસ રાખો એમ. અને મારી પાસે 2 રૂપિયા નહોતા, 2 રૂપિયા 26 વર્ષ પહેલાની વાત છે. ના પાડી, નહીં આપી. બહુ રિક્વેસ્ટ કરી કે બાકી નહીં આપી સાઈઝ 2 રૂપિયાની. અમે નીકળી ગયા. 26 વર્ષ પછી પાછા એ મારું જૂનું મકાન છે, અમે ગયા, એ દેરી આવી પાછી, એ જ દેરી હતી. અમે 2 માણસ આવ્યા હતા. અરે બાપુ તમારા પૈસા હોય કે શું લેવા શરમ આવો છો? હરામ ખોર, તને 25 વર્ષ પહેલા શરમ જ ન આવી, તને આજ જ શરમ આવી? આ સમય સારો હોય ત્યારે તમે કોકને ગાયો દો ને તો લોકો મજાક સમજે છે. સમય ખરાબ આવે ને મજાક કરો તો લોકો ગાયરું સમજે છે. આ સમયની તાકાત છે. ખતરનાક સમય આવી ગયો છે. મારા જીવનમાં તો એવું બન્યું છે, મારા મામા છે, હવે મને નાનપણથી કે, હું નાનપણમાં થોડોક લોટકો હતો, એટલે મને કે આવ ઝાંખી આવ, એટલે હું ખુશ થતો. મને ઝાંખી એટલે મને કોઈ બોડીગાર્ડ કહેતા લાગ્યા છે, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો. હમણાં હું 6 મહિના પહેલા ગયો તો મને કે આવ ઝાંખી આવ, મારો ઝાંખી આવ્યો, મારો ઝાંખી આવ્યો, એમ કરીને મને બધ ભરી લીધી. પણ હમણે 15 દી પહેલા મેં કાગવાણીના બીજા ભાગમાં વાંચ્યું, ઝાંખી એટલે રાક્ષસ થાય. બોલો, મારા મામાએ મને 52 રાક્ષસ જ કીધો. આ દુઃખની વાત છે. ખબર નથી કોણ ક્યારે શું કરે છે. સમય પલટો મારી ગયો છે. ત્યારે જો આવો સમય મેં ક્યાંય જોયો. મને સૌથી ગમતો સમય હોય તો આ કળિયુગ છે. હું તેની પૂજા પણ કરું છું ભાઈ. કેવો સમય આવ્યો છે? સતયુગ હોય, દ્વાપર હોય કે ત્રેતાયુગ હોય, એમાં મજા નહોતી. સતયુગમાં કોઈ દુબઈ જેવો દાખલો છે ને અત્યાર સુધીમાં. આપણે અત્યારે દુબઈ જઈએ છીએ આ કળિયુગમાં. સતયુગમાં કોઈ નથી જોયું. બીજી વાત, લંકામાં જતા રામને 10 વર્ષ લાગ્યા હતા, અત્યારે 5 કલાક લાગે છે. તો યુગ હારો કા યુગ હારો? તારા મત એમ કે પોતાના ધણીને, હરિચંદ્ર રાજાને, કે મારા દીકરાને મારે બારવો છે, તો કે પૈસા થાય છે, મફતમાં નહીં બાળવા દો, હું નોકરી કરું છું. પોતાનો બાપ પૈસા માંગે છે પોતાના દીકરાને બારવા માટે. અત્યારે કોઈ એમ કે મારો બાપ મરી ગયો છે, તો લોકો લાકડા લઈ આપે છે. તો યુગ હારો કા યુગ હારો? દાદા બેઠા હોય, કાકા બેઠા હોય, મા બાપ બેઠા હોય, આખો પરિવાર બેઠો હોય, અને પોતાની પુત્ર વધુ દ્રૌપદીને હારીના છેડા ખેંચાતા હોય સાહેબ. અને ભણનો દીકરો કોઈ ઊભો થઈને બોલી ન કે. અત્યારે કોઈ દીકરી સામે લાંબી આંગળી તો લોકો આંગળી કાપી નાખે છે. તો યુગ હારો કા યુગ હારો? હારામાં હારો યુગ હોય તો આ પાકા પાય. અહીંયા ક્યારે તમે રાજા થાવ ને ક્યારે તમે રંગતા ખબર ન પડતી. ઓટોમેટિક હાલતા હાલતા માણસ 100 કરોડનો માલિક થઈ. વિચાર તો કરો, 100 કરોડ હાલતા હાલતા. હવારમાં ખાવા ધાન ન હોય. આ મુદ્દો છે. એક ઘંટી આંકતા આંકતા મારા કલાકાર થઈ જાય છે. શું છે યુગ? અદભુત યુગ છે. મજા જાય બધા. હા, અને હવે આબરૂ જેવું હતું ક્યાંય ગયું દુનિયામાં. આબરૂ હવે ને બિટકોઈન જેવી થઈ જાય પછી. પણ નીચેથી યાદ રાખે, શેર બજાર જેવી થઈ જશે. જાય આવે, જાય આવે. હવે કોઈની આબરૂ સલામત નથી. ઇન્સ્ટાગ્રામ આવ્યું, આ સોશિયલ મીડિયા આવ્યું. હારો ગમે એ માણસ હાલતું ફાલતું 2% માણસ તમને ગાળી દે દેશે. 100 કમેન્ટ તમને ગાળ્યું નહીં આવશે. તમે કોને મારશો? કહો હાલો, એકને મારો તો પછી તમારે 10 વાર રહેવું પડે. તો બાકી બીજાને તમે ક્યારે મારશો? મોદી આવી ગયો છે. આબરૂ કોઈની સલામત રહી નથી. અત્યારે તો મેં તો નક્કી કર્યું, આબરૂ રહ્યા ને શું ફેર પડશે? કારણ કોઈની નથી. બોલો, કલાકાર ટાર્ગેટ થાય છે, સાધુ સંતો ટાર્ગેટ થાય છે, કથાકારો ટાર્ગેટ થાય છે. આ બધા ટાર્ગેટ કરવામાં આવે. શું લેવા? સંસ્કૃતિને મૂળમાં કાઢી નાખો. કલાકાર સ્ટેજમાંથી ઉતરી ગયો પછી રામને કોણ યાદ કરશે? કૃષ્ણને કોણ યાદ કરશે? હુરત દાદાને કોણ યાદ કરશે? મા ભગવતીને કોણ યાદ કરશે? આને પાડી દો એટલે વાત થાય પૂરી. કથાકારને પાડી દો તો કોણ રામની વાતો કરશે? કૃષ્ણની કથા કોણ કરશે? ભાગવત કોણ કરશે? પાડી દો, વાર્તા પૂરી. સાધુ સંતોને ઉપાડ લો ફટાફટ, ધર્મનો નાશ કરો એટલે વાર્તા થાય પૂરી. આપણે બેઠા જોઈએ છે બધું. કોણ સારું છે ને કોણ ખરાબ છે હજી મને ખબર પડી નથી. પણ એક ટાર્ગેટ છે ને કે તમે જાઓ હરિદ્વારમાં કોઈ સંતને ગાય દેજો, તમને ખબર પડે. એ આપણે ગુજરાતમાં ચાલે મહાદેવ.
કલાકારને ગાયો દી જાય છે. હવે તો ક્યાંય પણ બોમ્બ ફૂટ્યો કે કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે બોલવાનું હોય. બોમ્બ ફૂટે તો બે સમાજ બાય જાય, કલાકાર કેમ ન બોલતા? એટલે અમારે કોનું દુશ્મન થવું? અદાણીએ જમીન લઈ લીધી, અમે દસ્તાવેજ કર્યા હતા? દુઃખની વાત છે, બધું કલાકાર બોલે. બોલો, અમે તો કોઈ કુતરાશી ડબલ બની તમે કોઈ ભય જવાનું મારે હાલે છે મુદ્દો આ છે. આગળ શું કીધું દાનલગારીએ કે આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. એ આયા કોઈ મરતું નથી કે નથી કોઈ મારતું. સવનો કોળીઓ કરે છે ઓલો કાળ. સમજાવું વિરાતને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હાંભળો. કાકાને કુટુંબ બધું એક કુળ છે. એ આયા કાકાને કુટુંબ બધું એક કુળ છે. હું પદ મેલીને થઈ જા સમજાવું વિરાતને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે અર્જુન હાંભળો. દાનો અલગારી ઉકેલે આવી બધી આટીઓ. એ દાનો અલગારી ઉકેલે આવી બધી આટીઓ. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર. સમજાવું વિરાતને શાનમાં ગોવિંદ ગીતાજી સંભળાવે દાન અલગારી ઉકેલે આવી બધી આટીઓ. હવે તારે લેવું હોય લઈ લે હાથ હથિયાર. માળા લેવી છે કે હથિયાર લેવું તારા મનની વાત છે. મુદ્દો આખી કવિતા એવી છે. આ કવિતા કદાચ બેરાણભાઈ બોલતા હોય તો આની માથે 2 કલાક સાહિત્ય કરી નાખે. ભીખુદાન કરવી હોય તો 2 કલાકારની માથે સાહિત્ય કરી નાખે. એવી એકી કડી કલાકની ઘડી. પણ મારો વિષય હાસ્યનો છે અને હું જ્ઞાન દેવા કોઈને માગતો નથી. આખો મુદ્દો એ છે. હું સમજી ગયો છું આ દુનિયાને. સાહેબ છેલ્લી કડી આમાં પ્રાણ છે તો બાકી 3 તરીકેમાં શું? બીજી કડીમાં શું હતું? એમાં પ્રાણ મરી જેલી કડીઓ બધી. આ તારી છેલ્લી કડીમાં જ પ્રાણ છે એ ખબર નથી પડતી કલાકારની. છેલ્લી કડીમાં પ્રાણ બતાવે તો ભાઈ સીધી પ્રાણવાળી ગાવા માંડ્યો. મરી જેલી કડીઓમાં નથી સાંભળ્યું તમારી આગળની કડીમાં જો પ્રાણ જ ન હોય તો તમે ગાવશો શું લેવા? દુઃખની વાત છે. એવા કલાકાર છે શું લોકગીત ગાય તો ખબર નથી પડતી શું ગાવું. હમણાં તો એવા માંડ્યા છે એક લોકગીત ગાય બધા કલાકાર. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. ઝીણા મોર બોલે લીલીના ઘરમાં. લીલી છે કોણ? કોઈ મુખ્યમંત્રી છે? જે કલાકાર આવે સીધા લીલીના ઘરમાં મોર બાજુ નીકળી જાય સીધો.
લો કઈ વાતો લીલી નાગોર એક પ્રાણ છે, લીલી નાગર વનસ્પતિ ઝાડ છે, એ વાત અલગ છે. આ તો આપણને અવરા લઈ જાય મારા દીકરા, દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. મારો વિષય હાસ્યનો છે પણ આ બધું શું છે, આજનું વાતાવરણ અદભુત છે. અને સંતવાણી હારી કરી, હું પહેલી વાર સારી વાતો કર્યો છું. આ કંઈક બદલાવાનું દુનિયામાં નક્કી થઈ ગયું. હું આવી સારી વાતો કરું નહીં કોઈ દિવસ. હવે કહેવાય તમે કોઈ ગાઈ જ નથી, એ કોણ માથાકૂટ કરે? શું લેવા હારા સાંભળવાળા માણસો ક્યાં? આ તો મેં વડીલો છે એટલે હું ગાયો. મેં થોડાક 10-15 વડીલો બેઠા છે, એ મજા આવશે. કે જોક્સ કઈ બેઠા થાવ, બાકી જય સીતારામ. વિરોધ બહુ થાય અમારા. મેં તો હમણાં જાહેરાત કરી કે જે સમાજ મારો વિરોધ કરશે હું તરત મરી જઈશ અને સમાજમાં અવતાર લઈશ અને સમાજની પથારી ફેરવી નાખીશ. એવા ખરાબ કામ કરીશ ને સમાજને બદનામ કરી નાખીશ. મેં નક્કી કર્યું છે. શું જીવન કામ છે? મજા જ નથી આવતી. નથી કહેવાની મજા આવી, નથી જીવવાની મજા આવતી. મજા સીધા ફોન જ આવે છે કે આજ તમારો વારો લઈ લેવાનો. શું લેવા બાપા? 3 વસ્તુની લોકોને બીક હોય. એક બદનામી નહીં, બીજી ધંધાની અને ત્રીજી મોતની. આથી વિશેષ ક્યાંય દુનિયામાં છે જ નહીં. હો તો બદનામીની મને બીક નહીં. શું લેવા? હું રોજ પોતાને બદનામ કરું છું. હવે તમે મને શું કરશો બદનામ? રે વાત ડાયરા તો ધંધો આપણે મૂકી દેવાનો છે. 30માં 3 વાર છે. ડાયરા કરવા જ નથી ને. હું તો વહેલો મૂકી દઈશ. માથું કોઈ નથી કરવી. કારણ કે હવે એ આવી રહ્યું છે. એ એટલે ડાયરા બંધ શું થવાના છે? 31માં ડાયરા બંધ થઈ જાય છે. તમે લખો લખી લો, પછી કહેતા નહીં હું ખોટું બોલે. મારા શબ્દ છે ને બ્રહ્મ છે. પક્કા ભાઈ એ આવે છે. મારા જેવો એક રોબોટ આવશે, સેમ ટુ સેમ હક્કાબા જેવો જ તે. અને મારા દીકરો મારા જેવું જ બોલશે. સામ સાવ આદિત્ય ગાય છે એવો જ એક રોબોટ આવશે. એવું જ ગાય છે, પાછું સાચું ગાય છે રોબોટ. અને ખાલી 2000 રૂપિયામાં આવી જાય છે. તો તમે આદિત્યને બોલાવશો કે રોબોટને બોલાવશો? આ દુનિયામાં 2 રહેશે, કે એ ને બાય, બાકી કોઈ રહેશે જ નહીં. જય સીતારામ. હા પૂરું સીતારામ. સમય ચેન્જ થઈ ગયો છે, સમજી ગયો. ખતરનાક સમય આવી ગયો છે. નોટબંધી આવી હતી વચમાં. 1000ની 2000 નોટો બંધ થઈ હતી. મારા પરિવારે મને કીધું કે આ નોટો લાવો, બંધ થાય છે 15 દીમાં. 500 નોટો તો 1000ની આપી દો. તો કે મોરારી બાપુએ આપી છે એ નોટો નહીં હાલે. જો હનુમાનજી હાથ આપે છે ને તોય નહીં હાલે. કારણ કે મોદી સાહેબે કીધું એટલે વાત બંધ એટલે બંધ. આ દુનિયામાં આપણું હાલે જ નહીં. વાત પૂરી થઈ જાય. હા પણ કોઈની કૃપાથી આપણું હાલતું હોય છે. તમને કાંઈ ન આવડતું હોય સાહેબ, તમારો ધંધો હાલવા મળે, તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડતું, તમે આગળ વધવા માંડો, તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ છે જે